જય માતાજી મિત્રો, તો આપણે આજે પહોંચી ગયા છે આકળિયા ગોગા, બરાબર. ત્યાં આપણે એમએલએ શિવજી ઠાકોર વાવના એમને આજે પુસ્તક તુલા રાખેલી છે અને એમને પેડા બરાબર ઝૂકવાના છે, બરાબર. તો તમને વિડીયોમાં બતાવશું, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો, બરાબર. અને આ મંદિર છે ગોગાનું, આકળિયા ગોગાનું, બરાબર. તો તમે જોઈ શકો છો, બરાબર. સુંદર નજારો છે, બરાબર. તો આપણે અંદરથી બતાવો, બરાબર. મહારાજનું મંદિર બતાવો, બરાબર. ઓકે, તો એ નજીક છે, બતાવો, બરાબર. આ મહારાજનું મંદિર છે, બરાબર. આકળિયા ઓકે. તો હવે આપણે એમએલએ શિવજી ઠાકોરને પુસ્તક તુલા જેમને જોખવાના તો કોણ માથા ઉતરો આપણે રિઝલ્ટ સારું આવે, વિડીયો કરેક્ટ ના ના તો ભાઈ મિત્ર બોલો આકળિયા ગોગા કી જય। જય માતાજી મિત્રો, જો હવે એમએલએ શિવજી ઠાકોર પહોંચી ગયા છે. સન્માન કાર્યક્રમની અંદર આપ સર્વ ઉપસ્થિત થશો. ધન્યવાદ. એક સુંદર મજાનો દાખલો આજે આકળિયા ગોગ મહારાજ મંદિર થી જઈ રહ્યો છે. સમગ્ર પંથક ની અંદર લગભગ પહેલી વખત એવું જોવા મળ્યું છે
કે કોઈ ધારાસભ્ય ચોંટીને આવે, કદાચ સાકર તુલા થતી હશે, ગોળથી તુલા થતી હશે, રક્ત તુલા પણ ઘણી જગ્યાએ થાય છે, પણ શિક્ષણ માટે કરીને શિક્ષણમાં કામ આવે એવી તુલા આપણા આકળિયા ગોગ મહારાજથી આજે ધારાસભ્યશ્રીના તુલાથી થઈ રહી છે. તો આપણા માટે અને ધારાસભ્યશ્રી માટે ગૌરવની ક્ષણ છે, ગૌરવનો દિવસ છે. અને આપણે બધા જેટલા હાજર છીએ એના આજે આપણે સાક્ષી બન્યા છીએ. ચોપડાથી તુલા કરવાના જે દાતા છે એ દિનેશભાઈ ઠાકોરને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ આગળ ઉપસ્થિત હશે અને મંડળના સભ્યોને વિનંતી કરીશ કે તેઓ દિનેશભાઈ ઠાકોરનો શાલ ઓઢાડીને સન્માનિત કરશે, કારણ કે તેઓ દાતાશ્રી બન્યા છે. પુણ્યનું કામ કરવામાં એમનો આજે મહત્વનો ફાળો છે. તો ધનજી બુવાજીને વિનંતી કરીશ કે તેમનો શાલ ઓઢાડીને સાથે સાથે ધારાસભ્ય સાહેબ પણ જોડાશે. આપણે જોરદાર તાળીઓના ગગડાટથી એમને વધાવીશું. વળે નહીં દુનિયામાં કરી ગે કે ભેભેથી ઘડીક શણગાર મર્દોનો સજી લ્યો તો મજા આવે, એવું સુંદર મજાનું કાર્ય દિનેશભાઈએ કર્યું છે. હવે સાહેબશ્રીના હસ્તે અત્યારે જે બાળકો હાજર છે એ દરેક બાળકને એક એક ચોપડો મનસિંહભાઈ આપો. એટલે અત્યારે જે 5 બાળકો આગળ બેઠા છે એમને 5 બાળકો આવો અને સાહેબશ્રીના હસ્તે પ્રસાદી રૂપે એક એક ચોપડો લેશું. અત્યારે જે બાળકો હાજર છે એમને બધાને એક એક ચોપડો આપવાનો છે, એટલે ઉતાવળ ના કરશો. બહુ ચોપડા છે, પણ અત્યારે દીકરીઓના હાથે એક એક ચોપડો આપણે આપીશું. આમ તો 10-15 બાળકો હાજર છે એટલે બધાને અપાઈ દીધું. આપણું આવતીકાલનું ભવિષ્ય બાળક છે. અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, આખરે સર કરીશું બધા મોરચા, મોતને પણ આવા દો લાગમાં. એવું આપણું ભવિષ્ય છે, ભારતનું ભવિષ્ય છે. ના એને ચવાયેલો ઇતિહાસ આપો, ના એને ખરડાયેલો ભૂતકાળ આપો. બાળક છે એને તો સુંદર મજાનો આ ચોપડો આપીને સન્માન થયું છે. હવે આ બાજુ એક છોકરી બેઠી છે મનસુખભાઈ. ધારાસભ્ય શ્રી સૌરભજી ઠાકોરને વિનંતી કરીશ કે તેઓ પોતાનું ઉદ્બોધન રજૂ કરશે. સૌરભજી ઠાકોર સાહેબ. આજે આમ તો જેમ વાત કરીએ આપણા ભોગા મહારાજના નામની અંદર તુલાઓ ઘણી બધી થતી હોય છે, પણ દિનેશભાઈને હું અભિનંદન આપું છું કે એક સારા કાર્યની અંદર એમને ચોપડાથી તુલા માની, એટલે એમના હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. આ તુલાની અંદર ઉપસ્થિત આપણા પટેલ ધનજીભાઈ ભુવાજી, પટેલ વિનોદભાઈ, પટેલ વજયસિંહભાઈ, આમ તો મારા ગુરુ છે, એમના ચરણોમાં વંદન. એમની નીચે હું અભ્યાસ કર્યો છે ગાયત્રીની અંદર.